મને મેં તને પેલા વાત કરીને હજી વાત કરું. મને શું કેવું હવે? કાંઈ નહીં, એક વાર તમારે આવવું જ પડશે. તમારે ચેક મૂકવું હો. મારી વાત સાંભળો, ચલો આ પાડો. વિચારું છું. વિચાર ન હોય, અને જો વાત આ બે તમારી મારી સિવાય જો ક્યાંય જાય ને, એ જ ડર છે મને. નહીં ક્યાંય ન કેતો હોય ને તો ઈ જ મને બીક છે. જાય જ નહીં, બસ ન જાય. ઉછી આંગળી કરીને કહું ને, વાત ક્યાંય ન જાય. બધા એમ જ કેતા હોય છે, બધા સોગન ને ખાતા હોય ને એમ કેતા હોય. મારી ઉપર વિશ્વાસ છે તો એટલે તો તારી સાથે એટલી વાત કરું છું. એક વાર તમે વિશ્વાસ મૂકી દો, બરોબર? પછી તમે તૂટે ને, તૂટો જ દવ જ ને, અને જેથી તૂટે ને તેથી હું તમારા સનોમાં માથું મૂકી દે. પાકું? પાકું. વાંધો નહીં. બરોબર. અને તમારે જે સજા કરવી એની કરજો, પણ હું તમને ગેરંટી મારીને કહી દઉં, ઉછી આંગળી કરીને કહું ને, વિશ્વાસ તમારે તૂટવા જ નહીં દો કોઈ જ. તૂટ્યો તેથી તને ખબર. એક વાર પણ તમે હોવું પડશે. મૂકું? નહીં, કયો તો ખરા. હા તો કહું છું, પણ કેદી એ તો પછી મારે વિચારવું પડે ને. તમારો ટાઈમ હોય એટલે કરો મારું નક્કી ભાઈ. વાંધો નહીં. એક વાર વિશ્વાસ મૂકી દો, બરોબર? હા. વિશ્વાસ લગભગ હું તોડતો નથી, તમારી નજર ની સામે છે. હા, વાંધો. હું અત્યારે ચાલુ હતો, બરોબર? પણ ભલે એને મારે ગમે એ કર્યું, મારું ભણતર બરબાદ કર્યું, એને ઘણું ખરું કર્યું, પણ મેં એની પ્રત્યે એના વિરુદ્ધમાં કઈ એક કાર્ય એવું નથી કર્યું કે એની કઈ બદનામી થાય. જો એનું હતું હર્ષાનું તો અમને બધાને નહોતું કેતો, મને કેતો સકુડીને તારા બીજા ભાઈબંધો ને, પછી આ પછી થાય ને પછી તું તારા ભાઈબંધો તો તું કા કહેવાનો જ છો. નહીં નહીં નહીં, એ લોકોની વાત જ અલગ છે ને આપણી વાત અલગ છે. આપડે બધા લગ્ન થઈ ગયેલા છે, એ બધી વસ્તુ કુંવારા હતા અને તે નાના હતા, તો એ કઈ અક્કલ નહોતી ને એટલી બધી. પછી એક બીજા ને કે બીજો ત્રીજા ને કે પછી એ ફેલાઈ જાય. બે ત્રીજું કોઈ નહીં. બરાબર. રાખું? નહીં તો ચાલો નક્કી કરો. નક્કી પણ 15-20 દી તો વયા જાય ખરા. એટલા બધા શું? તું પણ સમજતો ખરો, કોશિશ તો કર. નહીં નહીં કરું સમજવાનું. ફોન કર્યો. બરોબર. હા. તો હવે શું કરવાનું છે? હું તને પછી કહીશ. ટૂંક સમય મને કીધું. હા. ફાઇનલ? હા હા. મૂકું? નહીં. બિલ કોને આવે? તારે. તો પછી એટલે તો કહું મૂકું એમ. મારે તો ક્યાં ડબલામાંથી જવા જ બંધ છે, ખાલી આ આવે. એ વાત તો બરોબર છે. તો પછી એક તમે કઈ કામ પકડાવી દો બોલો તમને. હાજી. હા, વાંધો નહીં. જિંદગીમાં તમારી સામે કોઈ એવો પુરુષ ન આવ્યો. હા. અત્યારે તો હકીકત વાળીએ છું. હકીકત વાળીએ છે. મારી ડુંગળી છે ને એની વસો હોય પાળે હાલ્યો છે. શું કરે વાળીએ? વાળીએ કઈ નહીં, જલસા છે. પૈસા છે ખૂટ્યા? પૈસા મેં ત્યાંથી છે તો માવો લેતો હોય. માવો લેતો અત્યારે 5-10 મિનિટમાં. પણ હું વાડીએ સૌ અને ગાડી લઈને આવ્યો નથી, હાલીને આવ્યો એટલે 15-20 મિનિટ થાય. વાંધો નહીં. અત્યારે 6 જગ્યા ખાલી નહીં, એ તો મોટી પ્રોબ્લેમ છે.